અમરેલીના ખાંભા ખાતે પચપચિયા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે। પચપચિયા ગામે 10 વર્ષના બાળકનું દીપડાએ ભક્ષણ કર્યું। દીપડાએ જાડી ઝાખરામાં લઈ જઈ બાળકનું ભક્ષણ કર્યું તો વન વિભાગે બાળકના શરીરના અવશેષો મેળવ્યા। વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું તો અમરેલીના દીપડાએ આતંક મચાવ્યો છે। અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહ અને દીપડાઓ ગામમાં ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ખાંભાના પચપચિયા ગામની સીમમાં 10 વર્ષના બાળકનું દીપડાએ ભક્ષણ કર્યું છે। ખેતરમાં પરિવાર સાથે ખુલ્લામાં સૂતેલા બાળકને રાતના સમયે દીપડો ઉઠાવી ગયો હતો અને જાડી ઝાખરામાં 500 મીટર દૂર ઢસડી બાળકનું ભક્ષણ કર્યું હતું। આ ઘટના સ્થળેથી વન વિભાગને બાળકના હાથ પગ સહિત અવશેષો મળ્યા હતા। ઘટના બનતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને માનવભક્ષી દીપડાને પકડવા પાંજરા મૂક્યા હતા। માલઢોર લઈને આવતા રાતે દીપડો આવ્યો 2 થી 2.5 વાગ્યાના ગાળામાં, બરોબર। અને રાતે દીપડો છોકરાને લઈ ગયો તો અમને ખબર પડી, બૂમ પડી તો અમે ગામને રજૂઆત કરી તો ફોન કરીને વિભાગને બોલાવ્યા। પોસ્ટર વિભાગને બોલાવતા દીપડા છોકરાએ મૃત્યુ પામ્યું ખાંભા હોસ્પિટલ।